આટલા વર્ષોની જેની એસઆઈપી કન્ટિન્યુ ચાલે છે ને એવરેજ, એવા 100માંથી કદાચ 11 જણ એવા છે કે જેની એસઆઈપી 5 વર્ષે થાય એનાથી વધુ ચાલે છે. 50-60 લાખ એકાઉન્ટ એસઆઈપીના બંધ થયા છે. વર્ષો પહેલા તો કે મેં એક જમીન લઈને રાખી હતી, દીકરો દીકરી મોટી થશે ને તેના લગ્ન કરીશ, એ જમીનનો ટુકડો એ સાચવીને રાખે છે, ત્યારે તમારા લગ્ન થયા. એમ લાગે કે નથી કરી શકતો તો બંધ કરી દેજો, આગળ વધતા નહીં. પણ એસઆઈપી હોય તો 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ હોય તો આગળ વધ. જમીનના ટુકડાને ભૂલી ગયા, 1 લાખના અત્યારે મને 50 લાખ મળ્યા, એ તમે કોલર ઊંચીને વાત કરો છો. નમસ્કાર મિત્રો, વાત ગુજરાતીમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે કામની વાતની અંદર આપણે ફરીથી ફાઇનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની સાથે વાત કરવી છે. અને આજે ખાસ કરીને એ મુદ્દા ઉપર વાત કરવી છે ધર્મેશભાઈ, કે સૌથી મોટો આસપાસ હું મારી મિત્રો સર્કલમાં જોતો હોઉં કે સોશિયલ મીડિયા ઉપર જોતો હોઉં તો એવું છે, છેલ્લા 2-3 વર્ષની અંદર એસઆઈપી ચાલુ પણ એટલી કરે છે યુવાનો કે લોકો, અને બંધ પણ એટલી કરે છે. અને ક્યાંક ને ક્યાંક એવું અપેક્ષા હોય કે આની અંદર કંઈ મળતું નથી, એટલું બધું કંઈ સૂઝતું નથી, આવા એમના શબ્દો હોય છે. તો ખરેખર આ માધ્યમથી આજે આ મુદ્દા ઉપર થોડુંક તમારા અનુભવ ઉપરથી એ સમજવું છે. એઝ અ ફાઇનાન્શિયલ એક્સપર્ટ તમે કયા દ્રષ્ટિકોણથી આ વાતને જુઓ છો અને કઈ રીતે આને સમજવી જોઈએ એ થોડું સમજાવો. ઓકે, તમારી એક્ઝેક્ટલી વાત સાચી છે. આજે હું તમને એમ કહું કે આટલા વર્ષોથી એસઆઈપીના એકાઉન્ટ એ બધા વધારે ખુલે છે, બરાબર, પણ એની સામે હમણાં તમે એમ કહો ને છેલ્લા 3-4 મહિનામાં કે 5 મહિનાની અંદર વાતચીત કરું તમને, જાન્યુઆરીથી અત્યાર સુધીની, તો લગભગ છે ને, હું તમને એમ કહું ને તો 50-60 લાખ એકાઉન્ટ એસઆઈપીના બંધ થયા છે. 50-60 લાખ એકાઉન્ટ બંધ થયા છે, રાઈટ. હવે બંધ થવાનું કારણ તો કે એમફીનો અત્યારે ડેટા આપણે જોઈએ, એમફી જે એક સર્ટિફાઈડ એજન્સી છે એના ડેટા પ્રમાણે કે જેણે બંધ કરાવેલી છે ને એ એવરેજ 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, વધુમાં વધુ 2.5 વર્ષ એ લોકોએ બધા બંધ કરાવેલી છે. અને છેલ્લા 2.5 વર્ષમાં તમે જોશો ને તો કે એસઆઈપીનું કોઈએ પણ કર્યું હોય ને ઇન્વેસ્ટમેન્ટ, તો એસઆઈપી થ્રુ તેનું રિટર્ન નથી. અને તમે 1 કે 1.5 વર્ષ, 2 વર્ષ કન્ટિન્યુ તમે પૈસા ભરતા જાઓ અને રિટર્ન નથી, એટલે તમને શું થાય, ભાઈ આ બંધ કરા, ખોટી વાતો છે, રાઈટ. તો અને જેને ક્વિક મની જોતી હોય છે ને એ લોકો પછી ધીરે ધીરે એમ સમજે છે કે આ વસ્તુ ખોટી છે, એમ કરીને બંધ કરે છે. હવે હું તમને સાચી વાત કહું, એનું કારણ શું છે, તમને એમફીનો હજી એક ડેટા તમને એમ કહું કે આટલા વર્ષોની જેની એસઆઈપી કન્ટિન્યુ ચાલે છે ને એવરેજ, એવા 100માંથી કદાચ 11 જણ એવા છે કે જેની એસઆઈપી 5 વર્ષે થાય એનાથી વધુ ચાલે છે. 100માંથી ખાલી 11 જ જણ છે કે 5 વર્ષ અથવા એનાથી વધુ ચાલે છે, પણ 5-6 વર્ષથી વધારે આમ થયું કોઈની ચાલતી નથી, રાઈટ. હવે 5 વર્ષ 6 વર્ષ જેની એસઆઈપી ચાલતી હોય એના કોઈ દી પૈસા બને નહીં. કારણ શું, તો કે એસઆઈપી એકચ્યુઅલી જે છે ને એ એક લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટેની જર્ની છે, રાઈટ. એસઆઈપીના પૈસા શરૂઆતમાં કમ્પાઉન્ડિંગ, એસઆઈપી એટલે આપણે કમ્પાઉન્ડિંગનું કારણ છે, રાઈટ. તો કમ્પાઉન્ડિંગ ક્યારે બને, જ્યારે અંદર ને અંદર વાત ઘૂંટાતી જાય, બરોબર. તમે એસઆઈપી કરતા રહેશો તો શું છે કે બજારની આખી એવરેજ તમારી પાસે એબ્ઝોર્બ થઈ જાય 5-7 વર્ષની અંદર, પછી તમારો પૈસા બનવાનું શરૂ થાય, રાઈટ. હવે તમને એક બીજી સત્ય હકીકત કહું કે એસઆઈપીમાં જે હું તમને એમ કહું છું ને કે તમે 10,000ની એસઆઈપી કરો ને 20 વર્ષે કરોડ રૂપિયા થશે, રાઈટ. તો 10,000ની એસઆઈપી તમે 20 વર્ષ ભર્યા એટલે 24 લાખ રૂપિયા તમારે ભરવાનો થાય, તો 24માંથી 75 લાખ રૂપિયાનો નફો થયો, રાઈટ. તો કરોડ રૂપિયા બને. હવે 75 લાખ રૂપિયામાંથી તમારા 50 લાખ જે છે ને 40-45 લાખ રૂપિયા એ છેલ્લા 5 વર્ષમાં જ બનવાના હોય. ત્યાં સુધી સ્લો રહેવાનું છે, ત્યાં સુધી કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ ઘૂંટાતી એ સ્લો રહે. હવે તમને શું થાય, 25-30-40 લાખ રૂપિયા 12-13 વર્ષે મળ્યા ને નીકળી જાવ, કાંઈ એટલું તો કોઈ રહેતું જ નથી 10 વર્ષની એસઆઈપી, બરાબર. શું કામ કે બધાને પેશન્સ જે છે ને, બધાને ક્વિક મની જોઈએ છે, કોઈ લાંબુ વિચારતું નથી. અને બીજી વસ્તુ શું થાય, તમે જ્યારે એસઆઈપી કરો ને ત્યારે મારી પાસે આવીને કહો છો કે આ મારા દીકરાના ભણવા માટે, આ મારા દીકરીના લગ્ન માટે કે વોટેવર સંતાનના માટે કંઈક છે, પણ જ્યારે 3-4 વર્ષ 5 વર્ષ થાય છે કંઈક સેજ, કેમ કે ઘૂંટાતું જાય એટલે એમાં રિટર્ન સેજ
ભલે 15% ફ્લક્ચ્યુએશન આવે એમાં થોડું ફ્લક્ચ્યુએશન આવે, 15% રિટર્ન દેખાય, પણ એમાઉન્ટ નો દેખાતી હોય. શું કામ કે તમે જે 10,000 આપ્યા પહેલા વર્ષે 10,000 તો પેલા ને 5 વર્ષ પછી એકને જ 5 વર્ષ થયા છે, બીજાને તો ઓછા એક મહિનો ઓછો થતો જાય ને, અને છેલ્લા હપ્તાને તો ખાલી એક જ મહિનો થયો. પણ તમે શું કરો કે ભાઈ મેં 5 વર્ષથી રોકું છું, મને પૈસા નથી, ચાલો કરો બંધ. પછી તમને એમ થશે કે ક્યાંક જલ્દી ક્યાં પૈસા મળે છે, સ્ટોક માર્કેટમાં જાઓ છો, ત્યાં જાઓ છો, તો અલગ અલગ રીતે એવા ઘણા બધા કારણો હોય છે કે પછી એ લોકો પોતાના ગોલ પ્રમાણે બની શકતા નથી. તો મારા ખ્યાલથી જ્યારે પણ કોઈ એસઆઈપી કરવાની હોય તો સૌથી મોટી જે 3 ભૂલ કરે છે ને કે એ લોકો સમય આપતા નથી, બરાબર, ગોલ ઓરિએન્ટેડ કામ, લક્ષ્ય નિર્ધારિત એસઆઈપી કરતા નથી, અને પેશન્સ નથી. અને એ લોકોને એમ થાય છે કે બસ હું આજે નાખું મને કાલે પૈસા મળે, રાઈટ. આજે હું તમને એક વસ્તુ કહું છું કે તમે આંબાનું ઝાડ વાવો, પાણી નાખો ને તમને એમ થાય છે કે ભાઈ હું બસ 2-3 વર્ષની અંદર હવે મને આંબા મળવા લાગે, શક્ય જ નથી, શક્ય જ નથી. તમે હું તમને કહું ચાઇનીઝ બાંબુની તમે વાત સાંભળી છે, તો ચાઇનીઝ બાંબુને તમે વાવો ને તો સાહેબ 3-4 વર્ષ સુધી તો તમે પાણી નાખો ને તો તમને કાંઈ દેખાતું જ નથી, પણ એ અંદર ને અંદર પોતાનું આધાર બનાવતો હોય છે સ્ટ્રોંગ. પણ 7મે-8મે વર્ષે તમે જો એકદમ થાય તો આ વસ્તુ સમજે છે બધા, નોલેજ બધાને છે, પણ જ્યારે પોતાને કરવાનો વારો આવે છે ને ત્યારે કોઈ કરતું નથી. આજે તમારા ફાધરે છે વર્ષો પહેલા તો કે મેં એક જમીન લઈને રાખી હતી, દીકરો દીકરી મોટી થશે ને તેને લગ્ન કરીશ, એ જમીનનો ટુકડો એ સાચવીને રાખે છે, ત્યારે તમારા લગ્ન થયા, બરાબર. કે આજે હું તમને એમ કહું કે તમે ઘણું સાંભળ્યું છે કે ફલાણા વ્યક્તિના ફાઇલમાં શેર, જૂના શેર મળ્યા તો એની કરોડો રૂપિયાની કિંમત છે, તો એ ક્યારે થઈ? એ હતા ત્યારે ને એને લોક થયા, નો જોયું ત્યારે. પણ એ જ વસ્તુ એ ઘડીએ જો જોવત અને કે ભાઈ મારી પાસે શેર છે તો એ 2 ગણા 3 ગણામાં તેને વેચી જ નાખ્યો હોત. એ 100 ગણા 50 ગણાની વાત જોઈ નો હોત. એના 1000 રૂપિયા જો 2000 થયા ને તો બધા ભલભલા વેચી નાખે, ડબલ થઈ ગયા. જો તમે ભૂલી જાઓ જમીનના ટુકડાને ભૂલી ગયા, 1 લાખના અત્યારે મને 50 લાખ મળ્યા, એ તમે કોલર ઉછીને વાત કરો છો, રાઈટ. તો તમે અહીંયા આગળ જે 10,000 આપો છો 50 લાખ માટે, 1 કરોડ માટે, એને તમે ભૂલવા રાજી જ નથી. શું કામ? કે રોજ માર્કેટમાં તમે ફ્લક્ચ્યુએશન જુઓ છો, તમે રોજ જુઓ છો. આજે જમીનના સોદા થાય છે, રોજે રોજ તમે જમીનનો ભાવ જોવા જાવ છો કે આજે જમીનનો ટુકડાનો ભાવ 5,000 રૂપિયા વધ્યો ને 2,000 વધ્યો હું કાઢું નહીં. જેમ તમે સોનું સાચવીને રાખો છો, જમીન સાચવીને રાખો છો, એમ જો તમે આને સાચવીને રાખો ને તો આમાં જોરદાર પૈસા મળે એમ છે. એ બધા કરતા પણ વધારે. આજે મારી પાસે તો ઘણી બધી એસઆઈપી છે કે હું છાતી ઠોકીને કહી શકું કે હજી મારી પાસે 2008, 9, 10, 11, 12 વાળા એસઆઈપી ચાલે છે. જેને એસઆઈપી કરવી હોય હું ડેફિનેટલી બધાને કહું છું, જ્યાં કરતા હોય, જેની પાસે કરતા હોય, જેવી રીતે કરતા હોય, કૃપા કરીને તમે જો તમારો ટાર્ગેટ, લક્ષ્ય નિર્ધારિત એસઆઈપી કરશો તો પૈસા બનશે, એ સિવાય પૈસા બનવાના નથી. કેમ કે માર્કેટનું ફ્લક્ચ્યુએશન આવશે, ખૂબ હાઈ જશે તો તમને એમ થશે હું પૈસા ઉપાડી લઉં, પછી ઉપાડીને વળી ક્યાં નાખશો? ફરીથી એકડો જ ઘૂંટવાનો વારો. તમને એમ થાય કે વળી હું રીઇન્વેસ્ટ કરી દઈશ, એવું ક્યારેય થતું નથી. કેમ કે મોટા પૈસા આવે ને તો ક્યાંક ને ક્યાંક વપરાઈ જાય છે ને ક્યાંક બીજી જગ્યાએ ફ્લો થઈ જ જાય છે. પછી તો બધાના અલગ અલગ સંજોગ હોય છે, પણ પછી ખબર પડે કે લક્ષ્ય માટે જે હતું એ નથી થયું. તો જો તમે લક્ષ્યને નિર્ધારિત કરીને એસઆઈપી કરશો તો પૈસા મળશે. બાકી જો કોઈ પણ ને પણ 2, 3, 4 વર્ષ એસઆઈપીને ટ્રાય કરવા માટે કરવાની હોય ને, ન કરતા. વસ્તુ એવી છે કે એસઆઈપી લોંગ ટર્મ છે. લક્ષ્યને નિર્ધારિત કરીને તમે આગળ વધશો તો તમને એસઆઈપીના પૈસા મળશે. માર્કેટનો અપડાઉન રહેશે જ. આજે માર્કેટ જ્યારે 100 થી ચાલુ થઈ 1979માં, તો આજે 78,000 77,000 સેન્સેક્સ છે, તો 100 રૂપિયાના 78,000 રૂપિયા થયા. ઇન્ડેક્સમાં કોકે પૈસા રાખ્યા હોય 100 રૂપિયા, તો 100 રૂપિયાના 78,000 રૂપિયા થયા. કેટલા વર્ષ થયા? આજે 35-40 વર્ષ થયા, તો 40 વર્ષમાં 100 રૂપિયાના 78,000 રૂપિયા થયા. સાહેબ કેટલા ગણા પૈસા થયા, રાઈટ? તો જેને 100 રૂપિયા રાખ્યા છે એના 78 થયા ને. ઉપાડી લીધો હોય તો 100 ના 200 200 400 તો કોઈના 78 કોઈએ જોયા જ ન હોત. આજની તારીખે હું કહું કે ભાઈ હવે આવતા વર્ષે 1.5 વર્ષે સેન્સેક્સ, ચાલો કદાચ હું તમને પ્રિડિક્શન કરું કેવા ખાતર 1 લાખ થશે, રાઈટ? તો અહીંયાથી 75-77 હજારના 1 લાખ થયા તો 25% તો વધ્યા.
77,000 ના 25% તમે કરો, બિલકુલ. ઓલમોસ્ટ તમારે કહેવાનો મતલબ એક રફલી હિસાબ કરું છું તો કેવા પૈસા બને તમારા 2 કે 3 વર્ષમાં સેન્સેક્સ જાય તો 25% રિટર્ન, તો 12-13%, 15% રિટર્ન મળે. તો એ આખા વર્ષનું કમ્પાઉન્ડિંગ મળે. છેલ્લે તમે 5-7 વર્ષનું જે કર્યું હોય ને એનું કમ્પાઉન્ડિંગ મળે. તો મેક શ્યોર કે બધાને કે એસઆઈપી કરે, લાંબા ગાળા માટે કરે, લક્ષ્ય નિર્ધારિત હોય એના માટે કરે, નહીં કે 2 કે 4 વર્ષ માટે ટ્રાય કરે. તો કોઈ દિવસ ક્યારેય પૈસા બનશે નહીં. અને જ્યાં પણ હોય તો કૃપા કરીને તમને એમ લાગે કે નથી કરી શકતો તો બંધ કરી દેજો, આગળ વધતા નહીં. પણ એસઆઈપી હોય તો 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ હોય તો આગળ વધજો. ધીરજ રાખજો, પેશન્સ ફેસ, અધરવાઇઝ નહીં. વોરેન બફેટ નહીં 60મા વર્ષે $1 બિલિયન થયા હતા. 14મા વર્ષે એને ચાલુ કર્યું હતું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, તો 60મા વર્ષે $1 બિલિયન થયા હતા. અત્યારે એની પાસે બિલિયન્સ ઓફ $બિલિયન છે. તો કમ્પાઉન્ડિંગ છે એ છેલ્લે વધે, પેલા ન વધે. તો એ લાભ લેવો હોય તો તમે કન્ટિન્યુ કરવું પડશે. ધેટ્સ ફ્રોમ માય ઓલ્સો. ખૂબ મહત્વની વાત કરી ધર્મેશભાઈએ કે તમારે ધીરજ રાખવી પડશે. માર્કેટમાં શાંતિથી જો તમારે નિશ્ચિંત થઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરી અને ભૂલી જવું છે તો આ માધ્યમ તમારા માટે બેસ્ટ છે. અને એસઆઈપી શરૂ કરતા જે લોકો શરૂ કરવાનું વિચારી રહ્યા છે એના સુધી આ વિડીયોને પહોંચાડો. અને ધર્મેશભાઈનો કે એમની ટીમનો કોન્ટેક્ટ કરવો, એમનું માર્ગદર્શન જોતું હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એમાં તમે કોલ કરી અને એમની ટીમનો સંપર્ક કરી શકો છો. એમની અપોઇન્ટમેન્ટ પણ તમને મળી જશે ને એમની સાથે વાતચીત પણ કરી શકો છો. તો આવા જ કંઈ મુદ્દા સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.